જો ભાઈ અમારે સરપંચ શ્રી ઉભા છે, અમારા ગામના સરપંચ છે. જય ભોળાનાથ, જય સોમનાથ. હું છે સરપંચ તો આ દર્શન કરવા આવ્યા. સરસ લ્યો. તો ભાઈ અમારા ગામના સરપંચ છે હો. અને રે ઓ શંભુનાથ રે બગાડા ભાંગરે બડકે બોલી તેરે સાથ હે ભૂતો की टोली मेरे नाथ रे ઓ ભોલેનાથ રે. બસ એટલું છે, દર્શન કરી લેજો બધા. હવે છે સરસ મજાની લીન, જો તમે જોઈ. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં 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 જશો. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો જો ભાઈ આજ વિડીયો કરી દીધો છે ચાલુ. બપોરના વાગી ગયા છે 12:30 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો ભાઈ છે ને. તો બધાને જય ભોળાનાથ ને શિવરાત્રીની બધાને હાર્દિક શુભેચ્છા ને મહાશિવરાત્રી. તો ભાઈ આજ છે ને મસ્ત મજાના ભોળાનાથના દર્શન કરવા જવાનું છે અમારા દરિયે. અમારા દરિયે આવેલા છે બથેશ્વર મહાદેવ. તો બધાને છે ને દર્શન કરાવવાના છે હો ભાઈ. અને વ્લોગમાં છે ને ભાઈ આજે આપણે બહુ મસ્ત દરિયો બતાવીશ, બથેશ્વર મહાદેવ બતાવીશ, એવું બધું છે આજના વ્લોગમાં. તો મજામાં તો મજામાં જ રહેવાનું. મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે થશે મહાશિવરાત્રી, એટલે બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના. અને ભગવાન ભોળાનાથ તમારા બધાની મનોકામના પૂરી કરે, તમારા હર સપના પૂરા થાય એવી આશા કરી ભગવાન પાસે કે બધાની ઈચ્છા પૂરી થાય એમ. અને આજે જો અમારે જવાનું છે દરિયે ભોળાનાથના દર્શન કરવા. ગામમાં કરીએ છીએ અને હવે જવાનું છે દરિયે. તો ઠેઠુંથી બના રહેજો, આવશે બહુ મજા. તો તમને કરાવશું ભોળાનાથના દર્શન. ભજન ગાઈ ને કે ભોળાનાથનું ભજન ગાય. અવની ગા આપણે મસ્તનું. હાલો ભોળાનાથનું ભજન. मेरा भोला है भंडारी करता नंदी की सवारी भोलेनाथ रे ओ शंभुनाथ रे बगाड़ा भांगरे बड़के बोली तेरे साथ है भूतों की टोली मेरे नाथ रे ओ भोलेनाथ रे. બસ એટલું જ આવડે, આવડતું નથી બહુ લાગે. વાહ વાહ વાહ, મહાદેવ મહાદેવ. હા, ટમાટર બડે મજેદાર. તું ગાતો ड्राइवर ने बोला आजा मेरे पास, ड्राइवर ने बोला आजा मेरे पास, तितली बोली हट बदमाश, बदमाश मेरा घर है पास. आज मित्र મંદિરે જવાનું છે. કન્ટિન્યુ બના રહેજો. હાલો અમે છે ને દરિયા જઈ ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ જુઓ દરિયામાં ભૂગી ગયા છે. મસ્ત મજાનું અહીંથી વ્યૂ આવે છે. તો જો બતાવું તમને. જો ભાઈ આ દરિયો છે ને અત્યારે ખાલી થઈ ગયો છે અને આપણે જવાનું છે ભોળાનાથના દર્શન કરવા માટે. જો તમને બતાવું ક્યાં જવાનું છે કહો. જો અહીંયા જવાનું છે આપણે ફાઇનલી દર્શન કરવા માટે. તો છે ને ભાઈ કન્ટિન્યુ બના રહેજો, આપણે ત્યાં જઈને દર્શન કરીએ. હાલો. અને જો ભાઈ અહીંયા છે ને 2 બોટું પડી છે અને અમારી પાર્ટી બધી જો મસ્ત મજાની ગાડીમાં બેસી ગઈ છે. કેમ અવની બેન? હા, એક બેન દેખાતા નહીં. દેખાય કે કોઈ નહીં? દેખાય ને નહીં ને તો પાછળ બેઠી છે. તો મિત્રો છે ને ભાઈ દર્શન કરવા જઈએ. હાલો.
ફાઇનલી મિત્રો ઉગી ગયા છે આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે અને તમે જોઈ શકો છો આજે આપણે કહેવાય કે શિવરાત છે શિવરાત્રી તો મિત્રો છે ને ફાઇનલી હાલો તમને હું દર્શન કરાવી દઉં જો મિત્રો આ રીતનું બથેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનું પણ લોકેશન પણ બહુ સારું આવે છે અને આજે તમને દેખાય ને સ્તંભ છે તો ઘણા વર્ષોથી ભાઈ આ સ્તંભ ઊભો છે આ સ્તંભને કોઈ વસ્તુ કાંઈ થતી નથી અને આજ જો ભાઈ શિવરાત છે એટલા માટે પબ્લિક પણ ઘણું બધું છે તમે જોઈ શકો છો મિત્રો માણસો આજ ઘણું બધું છે તો હાલો ફાઇનલી તમને હું દર્શન કરાવું આગળ બના રહેજો તો ફાઇનલી મિત્રો જો આપણે બુદ્ધેશ્વર મહાદેવ પાસે હાલો તમને હું દર્શન કરાવું તો ભાઈ ફાઇનલી જોવા પૂગી ગયા છે ને આ છે નંદી ભગવાન અને આપણે આ છે બુદ્ધેશ્વર મહાદેવ તો મસ્ત મજાનો જોવો ભાઈ બધા પૂજા કરેલી શકો છો અમારા બુદ્ધેશ્વર મહાદેવ દર્શન કરી લેજો મિત્રો બધા મિત્રો આપણે દર્શન કરી લીધા છે ફાઇનલી દર્શન કરીને ઊભા છીએ જો ભાઈ અમારે સરપંચ શ્રી ઊભા છે અમારા ગામના સરપંચ છે જય ભોળાનાથ જય સોમનાથ હું છે સરપંચ તો આ દર્શન કરવા આવ્યા સરસ લ્યો તો ભાઈ અમારા ગામના સરપંચ છે હો અને બધા મિત્રો બેઠા છે અહીંયા તમે જોઈ શકો છો બધા લોકો દર્શન કરવા માટે આવેલા છે હવે આવી સરસ મજાની જગ્યા છે દરિયાનું લોકેશન પણ એકદમ સરસ આવે છે જો બધા છે ને આમ કોક દરિયામાં છે તમે જોઈ શકો છો મિત્રો જો ભાઈ અમારે નૈના અને બંજીને અવની દર્શન કરીને આવી ગયા છે એ મારી પહેલાં બધા દર્શન કરી લીધા જો અમારે આ અમારો છોકરો હિંમતભાઈ ભીલ દર્શન કરવા આવી ગયા છે શું છે ભાઈ ભોળાનાથના દર્શન કરવા આવી ગયા દર્શન કરવા બીજી વાર આવી ગયા હો તો ભોળાનાથ પર્સન થઈ જવાના એ ઢીંગલી બેન તો મિત્રો જો આ રીતનું મંદિર છે અને તમને બધું બતાવો તમે ક્યારેક આવજો બહુ સરસ મજાનું લોકેશન આવે છે અહીંયાથી અને હવે આપણે જવાનું છે દરિયામાં તો કન્ટિન્યુ બના રહેજો હાલો દરિયામાં જઈને તમને દરિયો બતાવું તો જો ભાઈ વડા છે ને હવે જાય છે દરિયામાં જો આ ઢીંગલીઓને મજા આવી ગઈ છે બસ આમ 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 હવે આમ જય ભોળાનાથ જય ભોળાનાથ હા હે આમ કેટલું છે મેળાની બાધો થઈ જાય દરિયામાં ડૂબકી મરે દાંત કાઢ હે હે એમને હરકા દાંત કાઢ હરકા નકર બાંધવાનું થઈ જાય એમ કહો જો ભાઈ દરિયામાં આવી ગયા છે એ દરિયાનો નજારો તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે તો ભાઈ હવે આપણે દરિયામાંથી છે ને મંદિરેથી ઉઈ આવ્યા આગળ ને જો ભાઈ અહીંયા બેન કસલા ગોતવા આવ્યા કરસલા કા બાચી બેન કરસલો જડ્યો કે મેં જડ્યો ને ગોતો જો ભાઈ કરસલા ગોતે છે કોણ કરસલા કોણ ખાય આપણે ને ખાતા ભગત સિંહ બાપા અને જોવો છે ભગત છો તો ભાઈ અમે ખાતા ને ભગત છીએ હા હાલો ભાઈ કરસલો જડે ને એટલે બતાવ્યો હો જો કાંઈક જીડ્યું જો ડોશીમાં હે ડોશીમાં કેવાય ને એને ખબર પડતી બધા ગોતે હે ભાઈ આપણને કઈ જડે જ નહીં પડતું આપણને આવડે નહીં ને એટલે જો ભાઈ આ બેન કઈક પકડીને લાવ્યા છે શું છે એમાં
કૂકો હોય આમાં કૂકો. ઘોઘો હોય. હા લે ભાઈ જો ઘોઘો પકડીને લેવા દેખાય તો ખરી. જો હવે ઘેરે ભાગું ને તો ચાલો ભાઈ ઘેરે ભાગીએ હવે. કૂકો પકડવા. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘેરે. દરિયાથી ઉઈ આવ્યા ઘેરે ને ઘેરે આવીને જો બેસી ગયા મસ્ત મજાના ખાટલે. અને ભાઈ નૈના છે ને જો અહીં બેઠી છે. મજા આવી ગઈ ને દરિયા? દરિયે બહુ મજા આવી ગઈ અમને. અમે તો કેટલો ગોતતા પણ અમને જીડુની સાહેબ આખો ખાડો ખાલી કરી નાખ્યો ને તો એમને જીડો નહીં, કારણ કે અમને ગોતતા ન આવડે એટલે અમને જીડો નહીં. પછી કાંઈ કેટલું એવું જીડ્યું પણ હું હતું એ અમને નહોતી ખબર. ફગાઈ દીધું પાછું પાણીમાં. ફાઇનલી જો આજ અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.